સુરતમાં બેંક કર્મી આપઘાત કર્યો છે, જેમાં સુસાઇડ નોટ સામે આવી છે। 32 વર્ષીય અતુલ ભાલાળાએ આપઘાત કર્યો છે। મૃતક અતુલ ભાલાળાએ સુસાઇડ નોટમાં કુખ્યાત ગેંગના માણસોનો ઉલ્લેખ કર્યો છે। સુસાઇડ નોટમાં રોનક પરી, રજની ગોયાણી, જીગો કુંડલાનો ત્રાસ હોવાનો ઉલ્લેખ કર્યો છે। અતુલ ભાલાળાનું ચીટિંગ થયું હોવાની વાત સામે આવી રહી છે। હાલ સુસાઇડ નોટ મળતા સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। સુસાઇડ નોટમાં લખાયું છે કે આથી હું જણાવું છું કે છેલ્લા ઘણા ટાઈમથી માનસિક ભાસ આપે છે। રોનક હિરપરા ઉર્ફે રી જિગ્નેશ જાણ ઉર્ફ કુંડલા રજની ગોયાણી ફોન કરીને ધમકાવે છે। મારે છેલ્લા વીકથી બહુ માનસિક ત્રાસ આપે છે અને રોજ સવારે ઘરે માણસો મોકલે છે। હું બેંક જતો હોઉં તો જવા નથી દેતા। મને આ લોકો જુગારનો પૈસા માંગે છે, મારી ગેમ કરી છે, એટલા આ લોકોને સજા થવી જોઈએ। આ છેલ્લા 2 દિવસથી ફરવા ગયો હતો। રોન હિરપરા ઉર્ફે પરી એટલે તું બચી ગયો અને અત્યારે આવ્યો છે। હું ફોન રિસીવ નહીં કરતો તો મને મેસેજ કરી ગાળો આપે છે, મારી નાખવાની ધમકી આપે। સમાજમાં રહેવાથી હું સહન નથી કરી શકતો, એટલા માટે હું દવા પી જાઉં છું। આ લોકોને સજા થવી જોઈએ। પ્લીઝ રિક્વેસ્ટ, મારા આત્માને શાંતિ મળે એના માટે। સોરી ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ, આઈ લવ યુ। બીજા પેજમાં સુસાઇડ નોટનું હેડિંગ લખાયું છે કે રાજુ બાલધાનો કોઈ વાંક નથી, એટલે એને કોઈ કંઈ કહેવું નહીં। મને બચાવ્યો છે બહુ, એટલે એને કોઈ કાંઈ કહેતું નહીં। આ 3 સિવાય કોઈનો કંઈ વાંક નથી। રોનક પરી, રજની ગોયાણી, જીગો જાણી, આ લોકોને સજા થવી જોઈએ। જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ। સરથાણા પોલીસ સ્ટેશન ખાતે સૌ પ્રથમ તારીખ 26/12/2023ના રોજ એક જાણવાજોગ દાખલ કરવામાં આવેલ, જેમાં જાણવાજોગના કામે ભોગ બનનાર અતુલભાઈ દેવચંદભાઈ ભાલાળા રહેવાસી વ્રજધામ નાઓએ પોતાના ઘરે અનાજમાં નાખવાની ગોળીઓ ખાઈ લઈ અને સુસાઇડની કોશિશ કરેલી અને તેઓ સારવાર દરમિયાન હતા। તે દરમિયાન તેઓ મરણ ગયેલ। પ્રથમ જાણવાજોગ દાખલ થતાં તે જાણવાજોગની તપાસ ચાલુ હતી અને ત્યારબાદ ભોગ બનનાર મરણ જતાં એ અનુસંધાને અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ કરી તેઓના ઘરે જઈ અને જે જગ્યાએ તેઓએ દવા પીધેલી એ જગ્યાઓની તપાસ તજવીજ કરતાં ત્યાંથી એક સુસાઇડ નોટ મળી આવેલ। સુસાઇડ નોટમાં આ કામે મરણ જનાર અતુલભાઈ નાઓને અલગ અલગ 3 વ્યક્તિઓ નામે રોનક હિરપરા ઉર્ફે પરી, રજની ગોયાણી તથા જિગ્નેશ જયાણી, જેઓ પોતે તેની પાસે પૈસાની ઉઘરાણી બાબતે તેઓ મિતુલ। આજે શું ઘટના એવી બની છે કે મારા ભાઈને એવા લોકોથી પરેશાન થઈ ગયો હતો કે એને બહુ જ ધમકી મળતી હતી। નામ રોનક પરી કરીને છે, જિગ્નેશ જાણી કરીને છે અને રજની ગોયાણી કરીને છે। એ 3ના સુસાઇડ નોટમાં લખેલું છે કે મને આવી ધમકી આપે છે, મને રહેવા પણ તને નહીં દો, અને તે દવા ભલે પીધી, દવા પીને જીવતો રહે ને તોય તને મારી નાખશું કે દવા બરોબર પી લીધી। એવા ફોન પછી પણ મારે ધમકીને આવતો હતો। જ્યારે હોસ્પિટલમાં હતો ત્યારે પણ એવો ફોન આવતા હતા કે એ જીવતો ન રહેવો જોઈએ, જીવતો રહે ને તો અમે દવા પાઈ દેવું।